જય માતાજી મિત્રો, તો ફરીથી આજના અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। તો મિત્રો તમે જોવો કે અત્યારે આપણે છે અહીંયા વાડામાં, મિત્રો તમે જોવો કે વાડામાં અત્યારે આપણે આજે કામ રાખ્યું બંધ તમે જોઈ શકો છો। તો મિત્રો તમે જોઈ શકો છો કે આખા વાડામાં અત્યારે આપણે કામ બંધ છે, તમે જોઈ કહો। તો મિત્રો અત્યારે આપણે આજના દિવસમાં આખા વાડાની અંદર કંઈ આપણે કામ કરવાનું છે નહીં, કેમ કે મિત્રો આજે આપણે રાખીએ રજા। તો તમે જોઈ શકો છો। તો મિત્રો તમે જોઈ શકો છો કે આ ભૂંગાને આપણે કાલે ધખાવ્યો, પણ મિત્રો હજી ધખ્યું હોય ને। તમે જોઈ શકો છો કે આ ઠકાણે ફૂંકડામાં ધુવાણા બુવાણા કંઈ કાઢતો હોય ને, તમે જોઈ કહો, કેમ કે મિત્રો આ ભૂંગું છે એ ઓલાઈ જવું હોય અને મિત્રો આને ફરીથી આપણે ધખાવવું પડશે। તો મિત્રો ખાસ કરીને વિડીયો ચાલુ રાખો। મિત્રો વિડીયો ચાલુ થાય ને પહેલાં વિડીયોને એક લાઇક ને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો। અને તમે મિત્રો જુઓ કે આ ભૂંગું આવેલ પડ્યું છે આપણું, અને આને આપણે આજે ખોલવાનો હતો પણ આજે આપણે ખોલ્યું છે નહીં, તમે જોઈ કહો। અને બાકી મિત્રો હમણાં 2 દિવસથી ઠંડી મંડી બોરી પડે હરી, તમારે કોઈ કેવી પડે કમેન્ટ કરી દો। તમે મિત્રો જોઈ શકો છો કે આ ભૂંગું આપણે આ ઠકાણે અડધું રાખી દીધું છે। જોવા મિત્રો કે આ ઠકાણે આપણે કાલે આ ભૂંગું ભરવા પાડતા હતા, પણ મિત્રો કાલે આ ભરાણો છે ને એટલા માટે તમે જોવો કે અડધું રહી ગયું હોય। તો મિત્રો આજે આપણે કામ બંધ રાખ્યું હોય એનું કારણ છે મિત્રો કે આજે આપણા વાડાની અંદર મિત્રો પાણી છે ને મિત્રો, પાણી વગર વાડાની અંદર કંઈ કામ થતું નથી। તો તમે જોઈ શકો છો મિત્રો કે આજે આવનારું હોય આપણે એ પાણી, અને મિત્રો હજી સુધી પણ પાણી આવ્યું છે નહીં। તો મિત્રો હજી પાણી ક્યારે આવશે ને શું કાંઈ મિત્રો, તો ખાસ કરીને વિડીયો ચાલુ રાખજો। તો મિત્રો આજે આપણે જાહેર પાસે પાણી ધોવા માટે મિત્રો કે પાણી હજી આવ્યું હોય કે નહીં, તો મિત્રો ખાસ કરીને વિડીયો ચાલુ રાખશો। મિત્રો પાણી આજે આવનારું હોય, કેમ કે મિત્રો આજે દિવસ થઈ ગયા પાણીને 4, કેમ કે મિત્રો આજે પાણી તો આવું જ જોઈએ। તો મિત્રો ખાસ કરીને આપણે જોવા જઈ રહ્યા, અને તમે જોવો મિત્રો કે આ બધા નવા ભૂંગા બની જાય। તો મિત્રો તમે જોઈ શકો છો કે આજ છે આપણે પાણીનો વાલ, અને મિત્રો આ ઠકાણે આપણે પાણીનો વાલ ચાલુ કરીએ એટલા માટે પાણી આવે છે। તો મિત્રો હજી સુધી પાણી આવ્યું લાગતું છે નહીં, તમે જોઈ કહો કે લાઈન નાખી આખી ખાલી પડી છે। તો મિત્રો હવે આપણે જવાનું હોય ગોણી સીવા માટે, મિત્રો ગોણી સિલાઈ કરવાની બાકી છે। તો મિત્રો આજે આપણે આખા દિવસમાં ગોણીની સિલાઈ કરવાની 100-200 જેવી ગોણી થઈ ગઈ ભેગી। અને બાકી તમે મિત્રો જોવો કે આ ઠકાણે આપણે આ દમભાઈ છે એ ભૂંગું ભરાઈ રહ્યો। તમે જો મિત્રો કે એકલો ભૂંગું ભરી નાખે છે। शुरुआत से ये तो वाले शुरुआत है नहीं आदम। हाँ, आज तो शुरुआत से ना। हाँ हाँ। तो फाइनली મિત્રો તમે જોવો કદી વાગી જાય અત્યારે, તમે જોવો મિત્રો બપોરના 3 વાગી જાય, અને મિત્રો હજી સુધી આપણે ગોણી સીવી રહ્યા। મિત્રો આજે તો આપણે ગોણી સીવીને થાકી જાય। તમે જોઈ શકો મિત્રો આજે આપણે આખા દિવસમાં ગોણી સીવી, બીજું કોઈ કામ કર્યું નહીં, તમે જોઈ શકો છો। તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે ઉબાથી બધી ગોણી સીવી નાખીએ, અને આપણે મિત્રો આ બાજુથી 3 ભૂંગાની ગોણી બાકી સીવાની। તમે જોઈ કહો આ 3 ભૂંગાની ગોણી સીવાની બાકી છે। આ બાજુ મિત્રો રમેશ ભરાઈ રહ્યો ભૂંગું લાકડાનું, તમે જોઈ શકો છો। અને મિત્રો આ ટાઈપથી અત્યારે વાડામાં છે, તમે જોઈ શકો બધું। બાકી મિત્રો તમે જોઈ શકો છો કે આટલું ભૂંગું બાકી રહ્યું છે, અને મશીન ચાલુ થઈ ગયું, તમે જોઈ કહો। તો ફાઇનલી મિત્રો પડી ગઈ હા હાથ, તમે જોઈ શકો છો કે આ બાજુથી આવતી હાથમી જેવું હોય। અને મિત્રો હજી આપણે પણ ગોણી પૂરી સિવાય નથી, કેમ કે મિત્રો ગોણી હતી સીવા માટેની ઘણી। તો મિત્રો ખાસ કરીને હજી ગોણી આપણે, તો મિત્રો હજી સુધી આપણી ગોણી સિવાય નથી રહી। તમે જોઈ શકો છો કે આ બધા ગોણી આપણે બધી સિવાઈ ગઈ। તો ફાઇનલી મિત્રો હવે પડી ગઈ હાથ, તમે જોઈ કહો। અને બાકી મિત્રો હવે આપણે જવાનું છે પાછા ઘરે, કેમ કે મિત્રો હવે પડે ઠંડી બોરી। અને તમે જોવો મિત્રો કે આ બધા આપણે ભૂંગું કાલે રહ્યો ત્યારે, અને આ ટાઈપથી મિત્રો ત્યાં તમે જોવો ખાંડના ટાઈમ બધું છે। આ બધું એક લાઈન ભૂંગાની આપણે હાલે હરી। અને બાકી મિત્રો તમે જોઈ શકો છો કે આ ઠકાણે એક ભૂંગું આવી ગયું છે। તમે જોયું કે મિત્રો આજે ભૂંગું આવી ગયું આજ, અને જે મિત્રો આપણું અડધું ભૂંગું હતું એ કેટલું ભરાણું હોય તો હાલો એ પણ જોઈ આવશું આપણે। તો મિત્રો તમે જોઈ શકો છો કે આ ભૂંગું છે એ આટલું ભરાણું હોય, અને હજી મિત્રો બાકી રહી ગયું હોય। અને આ ટાઈપથી કાંક છે, તમે જોઈ કહો ત્યારે ભૂંગા બધું હાલે હરી બરાબર રીતે। તો મિત્રો આજના વિડીયો બસ આટલું ને મિત્રો આવવાનો વ્લોગ લઈને ફરી પાછા આપણે ક્યારેક મળતા રહેશો। તો મિત્રો આજનો વિડીયો અમારો પૂરો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર। અને જાતા મિત્રો વિડીયોને એક લાઇક ન કર્યો તો એક લાઇક કરતા રહો, ચેનલ સબસ્ક્રાઈબ કરતા રહો।